પછી તો હવા મહિનો જ્યાં થયો ને ત્યાં તો વેલકાનું અવસાન થયું. વેલકાને લઈ લીધો. એ સાયલાની જગત માથે તો પછી ઉકા દાદા એકલા પડી ગયા છે. એક ના એક દીકરાની પાછળ રાતે આહુડે રોવે છે, સોધાર આહુડે રોવે છે. બસ હવે તો ક્યાં જાઉં, કોને કહું, કેવું બને છે? અરે મારી દેવી, આ હું તાવા બેઠું છે. એકનો એક દીકરો હતો, ઈ ઉપાડી લીધો. હવે આ સંસારમાં મારું કોણ? એ મારી દેવી, તું નક્કી ગાંડી થઈ ગઈ છો. માં તું આંધળી થઈ ગઈ છો કે શું? આ જીવતા જીવત હવે મારું કોણ બાપલિયા? કોણ મારું? બોલ તું, બોલ કઈક તું બોલ, મારું કોણ? મારું કોણ? માતાજીના પાલક પાસે ઉકા ભવા રોઈ પડ્યા. હવે મારું કોણ? સાયલાની ધરતી જાણે પોતાને ઝાકારો આપે છે. નીકળી ગયા નથી પછી. પછી તો નાતના ગામડે 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 ફરે છે. જ્યાં પોતાના નાતીલા છે ત્યાં જઈને પોતાના દુઃખની વાત માંડે છે. બાપા, મારી દેવીને કોઈ વારો, મારી દેવી જાણે ગાંડી થઈ ગઈ લાગે. બાપા, કોઈ મારા બાપની દેવીને વારો, મારા બાપની દેવીને કોઈ પાછી વારો. આ મુકા બાપા નાતના ગામે ગામ નાતીલાના ઘેર ઘેર ફરે છે, રખડતા ભટકતા. પોતે એકવાર ધંધુકા તાલુકાના અડવાળ ગામમાં આવ્યા છે. અડવાળ ગામમાં દાદા શિવલા જેઠિયાની વસ્તી, દાદા અમરિયાની વસ્તી. એ દાદા જેઠિયાના વખતમાં દેવી પારગરી, માં ખોડિયાર, માં હકતડી, જેના કુળમાં સાક્ષાત પૂંજાય, જેના મઢમાં અખંડ દીવા પડે છે, ધોપ ધમધમે છે. જગદંબા વેણી વાતો કરે છે. એ અડવાળ ગામમાં તળાવની પાળે રાખુક્યા કુળનો મઢ છે. ત્યાં આવે છે હવ નાતીલાને ભેગા કરી